અમદાવાદમાં તમે પ્રોપર્ટી ખરીદવાનું વિચારો છો તો રોકાઈ જજો, કારણ કે અહીંયા ગ્રાહકોના પરસેવાની કમાણી ઉપર તરાપ મારવા માટે કેટલાક સફેદ કોલર ઠગબાજો ટાંપીને જ બેઠા છે. ₹41 કરોડ. જી હા, 41 કરોડનું મોટું કૌભાંડ, અને એ પણ એક બિલ્ડર પરિવાર દ્વારા. આ આખી માયાજાળ રચી છે બિલ્ડર મનીષ પટેલ, તેમની પત્ની મોક્ષા પટેલ અને તેમના ભાઈ પ્રતિક પટેલ દ્વારા. આર્થિક ગુના નિવારણ શાખા એટલે કે EOWમાં ત્રણેય વિરુદ્ધ ગંભીર ફરિયાદ નોંધવામાં આવી છે. આ કોઈ સામાન્ય છેતરપિંડી નથી. આ એક આયોજનબદ્ધ રીતે રચવામાં આવેલું ષડયંત્ર છે, જેમાં ભરોસો જીતી ખિસ્સા ખાલી કરવામાં આવ્યા છે. આ આખા બિલ્ડરના જે ઠગબાજ છે તેની મોરસ ઓપરેન્ડીની વાત કરીએ તો પહેલા તો જમીન બતાવવામાં આવે છે, સોદો નક્કી થાય છે, પણ ખેલ અહીંયા જ શરૂ થાય છે. દસ્તાવેજ કરતા પહેલા બિલ્ડર ટોળકીએ ₹30 કેશમાં એટલે કે રોકડમાં પડાવી લીધા, અને ત્યારબાદ જ્યારે દસ્તાવેજનો સમય આવ્યો ત્યારે કાયદાકીય ગૂંચવણો અને અલગ અલગ બહાના બતાવીને ગ્રાહકને ફેરવવામાં આવ્યા. ના તો જમીન મળી કે ન તો રૂપિયા પાછા મળ્યા. આ ઠગાઈનો શિકાર માત્ર સામાન્ય લોકો જ નહીં, પણ વર્ષોથી આ કામમાં સંકળાયેલા જમીન દલાલો છે, જેમનું નામ મયુર ઠક્કર છે, તે બન્યા છે. મયુરભાઈએ જ્યારે આ બિલ્ડર પર ભરોસો કર્યો ત્યારે તેમને ખબર નહોતી કે તેમની સાથે આટલી મોટી છેતરપિંડી થશે. હવે ક્રાઇમ બ્રાન્ચના આર્થિક ગુના નિવારણ શાખાએ ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પરંતુ અહીંયા સવાલ એ ઊભા થાય છે કે મનીષ પટેલ જેવા બિલ્ડરોને કાયદાનો ડર કેમ નથી? શું લોકોના ₹41 કરોડ પાછા મળશે? સાવધાન રહો. કોઈ પણ બિલ્ડરને કેશમાં પેમેન્ટ કરતા પહેલા 100 વાર વિચારજો. આ વિડીયો એટલા માટે શેર કરવો જરૂરી છે કે બીજા કોઈ મયુર ઠક્કર આ ઠગબાજોની જાળમાં ફસાય નહીં. અને હજી પણ મનીષ પટેલ ઉપર અન્ય વધુ છેતરપિંડીના ગુના નોંધાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહેલી છે. ત્યારે અહીંયા મોટો સવાલ એ ઊભો થાય છે કે આવા જે ઠગબાજ બિલ્ડર છે તેમને પ્રોપર્ટી જપ્ત થવી જોઈએ? કોમેન્ટમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારા આ વિડીયોને લાઈક, શેર અને ચેનલને ફોલો કરવાનું ભૂલશો નહીં.